જ્યારે આખો કલ્પ પૂરો થઈ જાય ને, આખો કલ્પ પૂરો થાય ને એટલે પૃથ્વી છે ડૂબવા લાગે પાણીમાં. ભગવાન એવું કહે છે કે કલ્પના અંતે મેં આખી સૃષ્ટિના ટોટલ જીવોને મારામાં સમેટી લઉં છું. એટલે આખી પૃથ્વી છે ને એ પાણીમાં ડૂબવા લાગે ને એટલે 3 ડાયમેન્શન ડૂબે. અને 4 ડાયમેન્શન છે એ કૈલાસ માનસરોવર છે. ત્રિબેટ છે ને એ 4 ડાયમેન્શન છે. એટલે ત્રિબેટ કોઈ દાડો ના ડૂબે. એ ઉપલી ચોટી છે. તે આખા ત્રિબેટની અંદર કોઈ વનસ્પતિ નથી. વનસ્પતિ વગર ઓક્સિજન ના હોય. એટલે આખા ત્રિબેટની અંદર જે ઓક્સિજન છે ને એ 30% છે. એ બી સફોકેશન થાય. અને સફોકેશન થાય તેનો ઓક્સિજન છે. એટલે ત્રિબેટમાં તમે ભૂલથી બી કોઈ જગ્યાએ હેઠા બેઠા દીપલો હોય તો ઇન્સ્ટન્ટ એટલો ટાઈમ ચાલુ થઈ જાય સફોકેશન. 30% સમાધિ એમનામ લાગી જાય. લગાડવી ન પડે, લાગી જ જાય. અને ત્યાં ધ્યાન ધરવું ના પડે ને કરવું ના પડે, ધ્યાન થઈ જાય. તો પૃથ્વી જેમ જેમ ડૂબવા લાગે તેમ તેમ દરેક પ્રાણીઓ પરિશ્રમ કરતા 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 ત્યાં કને ત્રિબેટમાં ભેગા થાય. તો આખો ત્રિબેટ છે ને એ RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે. એટલે ત્યાં પડેલો DNA કોઈ દાડો મરે જ નહીં. જ્યારે પાણીમાંથી પૃથ્વી બારી નીકળે ને ત્યારે DNA પાછા રિસાયકલિંગ થાય અને પાછા નીચે ઉતરવા માંડે. આ બધું એનું પરિણામ. અસ્તિત્વની સાથે લડે. હા, અસ્તિત્વ માટે પોતાના અસ્તિત્વને કેમ ટકાવી રાખવું.